જે શું બનાવો છો? જો ભજીયાની તૈયારી ચાલી રહી છે. બટેટા પૂરી, ઓનિયન ના મેથી ગોળા છે. આ બનશે. જો અમારા ભજીયા ઉતારવા માંડ્યા છે. હાય હાય જોયું સ્પેશિયલ ન્યુ બ્લેક પેપર વાળા છે. આપણે એવું ટેસ્ટી ટેસ્ટી ખાવું હોય તો ભગવાનને આપવું પડે. હા અહીંયા છે. આમાં ગાઈસ ને ભજીયા બતાવી શકો. જો ઉતરી રહ્યા છે. તો ગાઈસ શું બની રહ્યું છે? ઓ તો ગાઈસ સૌથી ફેવરેટ ના લસણિયા ભજીયા જોઈ શકો છો તમે. લસણિયા ભજીયા which is also called dabda. હા કોને ખબર છે કમેન્ટ કરો કે આને દાબડા કહેવાય. અમને તો નથી ખબર. આ જીલ કહે છે દાબડા. દાબડા કહે આને. Yes. ઉતરી રહ્યા છે. मस्त फुलाई है गाइस. इसने मैं बताइए हमारा एकदम मस्त. અને આ લસણિયા અમારા તૈયાર થઈ ગયા. તમારું શું કેવું? કશું નહીં. ખાવા પીવા મોજ કરો. વરસાદના ભાઈ ભજીયા થાય છે બરાબર. વરસાદ આવી ગયો છે અમારે. વરસાદ આવી ગયો છે. આજો મેં વરસાદ હો જા જરા મતલબી બેગ માં ભરીને થોડી વાર જો ભજીયા અમારે પેલા બનાવેલા છે ને એ ભડાઈ ગયા છે. થાળ પેલા કરવાનો છે પછી જમવાનું છે. હા બનાવવાનો નથી, ગાવાનું છે. ગાવાનું છે. ઓહો હો આ જો ને વરસાદનું ગંધારું છે. અમે જઈ રહ્યા છીએ ગણેશ આરતીમાં. ચલો ફાસ્ટ. મોડું થઈ ગયું છે. સોરી. આ લોકોને જ ઠંડી લાગી રહી છે આમ જો તો. વરસાદ પડી ગયો. વી નીડ ટુ કવર. આટલું હાલીને જાવ છે એમાં હું આમ જોઈ. હા તમારે તો આમ જોઈ લો બ્રિટિશ ને ઓહો નો લાગે. જાડી ચામડી ના. હા ઠંડી છે નહીં તો ઠંડી લાગે. આખાથી જેકેટ પહેન ફરતી હતી. અને પોઈચા તો છે અહીંયા. હવે આ કોણ ખોલશે અહીંયા? યસ ફ્રોમ સુરત. સુરત નહીં સુરત યાર. સુરત તો સુરત કે છે. જો હા ઠંડી લાગી. કોલિંગ રિંગ જાય છે. એના ઘરેથી જ એક્સેસ થઈ જાય એવું. હા એ ડોર ઓપન જોયું. કેસ તું જેના નસીબમાં હોય ને જાય નહીં તો એમ લેટ ચાન્સ હોય વેની છે. સાચી હશે. જો હવે ચાલતી કરવાની છે.
વસ્તુ તો કેવી મજા આવી. તારી લીધે તો અમે નીકળી ગયા કે તને સોશિયલ ઓલું હે એટલે સોશિયલ એન્ઝાઇટી. તો ભાઈ એટલે આ યાર તો એ લોકો જમવા બેસે ને આપણે તો અહીંયા ઊભા હોય કેવું તમે કાલ લાગે. બેઠા હતા ઊભા મારે કાલે એવું જ હતું. મારા માટે ઘણું અપોર્ડ થઈ જાય. મજા આવી ને. બહુ એકદમ જબરજસ્ત. એવું પણ આપણે બાપાએ આરતી મિસ નહીં થવા દીધી. હા એવું જ હોય. આપણે બધાની ઈચ્છા હોય ને. એક દિવસ હા એટલે અને એની ઈચ્છા હતી જ. 2-3 વાર કહેતો હતો જાવું છે એટલે મને કીધું કે યાર જવું છે. મેં કીધું યાર હવે નામ લીધું તો જવું જ છે. મને એટલે મેં એને પેલા પૂછ્યું કે શનિ રવિ રજા ના પડી ને એટલે મારથી બોલાઈ ગયું કે ના જાવું. હા થઈ ગયું બધાયનું. એટલે બાપા 3-4 દિવસ છે બાપા એટલે શું હવે. બરાબર છે. બાપાની ઈચ્છા હતી એટલે જો એટલે આવી જ ગયા આપણે. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે બીજો દિવસ છે. કાલ થોડોક જ વ્લોગ હતો. આજે 2 વ્લોગ મેચિંગ મર્ચ થઈને આવશે. જો 8 વાગે ને મારે આરતી ચાલુ થઈ ગઈ છે. 8 વાગે આમ જો એટલો જોરદાર વરસાદ હતો. હવે છે ને તડકો છે જેવો નીકળવાનું ચાલુ કરી દીધું છે. વરસાદનો સામનો કરીને ફાઇનલી હું પહોંચી ગઈ છું દાદા દર્શને. આ શ્વેતા છે કે શું? હેલો. 2 hours later. બિહાઇન્ડ ધ સીન. જો ભાઈ વરસાદ આવી ગયો છે. શૂટ માટે આયા હતા. આ મેડમ જો બિહાઇન્ડ ધ સીન બતાવી રહ્યા છે. આ ભાઈ જોવો. અમે તો કેમેરામેન તરીકે આવી જ દર વખતે. છાતા લઈને આવવાનો તો ઓમ કોક છાતા વરસાદ. ઓહો હો તો માણસો ભાગી છે. બહુ વરસાદ આવ્યો. રીલ અઘરી પડશે. તડકો છે પોતે. આજનો દિવસ વરસાદની સ્ટ્રગલ જ કરી. સવારે હું વરસાદમાં જ નીકળી હતી. અત્યારે જોઈ શકો છો જો કેવું કરવું પડે છે. એટલે આ રીલ નો ધંધો સહેલો નથી. હા જે વિચારો ધંધો હેલો નથી. હા ધંધા હોતા હે. કાઈ ઈઝી ના હોય. ચાલો તો હવે તું તારી એકની જ બનાય. મારી ખબર નહીં કેવી આવે. મારા વાળ ભી નથી ગયા. જોઈ લઈ. ચાલ ને હવે જો ભેગો તડકોય છે. આવું કઈક છે. તો કે થોડા બર્ડ છે અહીંયા. જો હવે અમારે લોકેશન ચેન્જ કરવું પડે. અહીંયા બર્ડ ના અવાજ આવે છે તો બેકગ્રાઉન્ડમાં બર્ડ આવે છે. હવે આ બધા ખુલ્લી ઉઠશે બર્ડ્સ આ વરસાદના લીધે. જો એમ જ છે ઇન્ડિયન જેમ પાણી ચાલુ થઈ જાય. જોયું ને તમે સવારે અહીંયા અત્યારે. અને આ એવા આ ભીના ગ્રાસમાં કેમ જાય છે. જો રીલ શૂટ થઈ ગયું. અને શું તું વ્લોગિંગ ચાલુ કરસ? હા અને જાય છે તૈયાર વૈયાર થઈને. ઓય અહીંયા છે. જોયું ગાડી નથી ખબર. અહીંયા જાવ ખબર ન પડે. આટલી બધી ગાડીઓ હોય ને એમાંથી ચોઈસ કરવી પડે કઈ ગાડી લઈને જાવ છે. એવું હોય તો ગાડી આવે આમ વિડિયો કરી બનાવજો. कृष्ण कन्हैया की जय। हे मारी होंडे स्वीकारो महाराज रे सामराजी मारे होंडे स्वीकारो महाराज रे सामराजी मने एक તમારો આધાર છે શામળાજી મને એક તમારો આધાર. કૃષ્ણ કનૈયા
ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે ચાલો જમવા મહાપ્રસાદની ડીશ થઈ ગઈ છે તૈયાર. શાક, પૂરી, ઢોકળા, દાળ ભાત અને આ વરસાદનું જો આવું બધું કરવું પડ્યું છે. હાથમાં તો ગદાલય, હાથમાં તો ચકલય, શેત સાવળ સહારા રે હોતા ઘડીએ મારે કાચની ઘડીએ ઇન્દ્રનો ગર્વ ઉઠાયો, ઇન્દ્રનો ગર્વ ઉઠાયો, જય જય ચિરહારી સાડા 10 થયા છે, ઘરે આવી ગયા અને અમને આ છે રવો પ્રસાદીનો અને ગિફ્ટ મળી છે આરતીની ડીશ. કથા હતી, કથામાં ગયા હતા, ક્લિપ તો જોઈએ જ હશે. એમને બહુ મોટી કથા એટલે એવું ન લાગ્યું. બધા એવું જ હે? કીધું, ભાઈ. આપણે તો આવું કઈ ન હોય ઇન્ડિયામાં. પેલા નોર્મલ કથા હતી સત્યનારાયણ ની, તો પછી ચાલુ થઈ જયારે હું બેઠો. હું જ કહું એટલે છે ને આમ કઈક ભેગું હતું, ખાલી સત્યનારાયણ ની કથા જ નહોતી એવું પેલા લાગ્યું. આગળ વાળી કથા અલગ હતી, સત્યનારાયણ ની કથા પછી હતી. આપણે જમીને હા ઈ પછી હતી, હા કીધું ખરું. વિષ્ણુ શસ્ત્ર હતું ને એવું બધું હતું, એટલે કઈક મોટું બધું કઈક વધારે હતું. હા આપડે તો ફટફટ ખાલી એલી. આમાં બેઠા જ હતા ને આપણે. હા પણ એનું આખું અલગ હતું, આની આખી અલગ. હા આનું છે ને એમ કેતા હતા કઈક બોલતા હતા, ઓલા બીજી બધી લેડીઝ હતી ને એમ કેતી હતી કે આ ઈ છે કે કૃષ્ણ જન્મોત્સવ નું ને એવું બધું કરવાનું છે. ઓલું ખબર નીચે બધું રાખ્યું હતું, આખું ડેકોરેશન એમાં એમ કેતા હતા. એટલે જલારામ મંદિર માં પૂજારી હા એવું કોણ કીધું. હા લે તો આ વિડીયો લઈ લે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.